હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ ગુજરાત એન્જિનિયર એકેડમીમાં। તો ઘણા બધા સર્ક્યુલર મિત્રો આવે છે બરાબર ત્યારે, અને ઘણા મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે આટલા બધા સર્ક્યુલર હોય શેના હોય છે, એ વાતમાં તકલીફ પડતી હોય છે, સમજાતું નથી, બધા પ્રોબ્લેમ થતા હોય છે મિત્રો। તો આ જે એક સર્ક્યુલર છે એક્સટેન્ડ ધ એક્ઝામ ફોર્મ ફિલિંગ કરવાનું છે મિત્રો। 24/2000ની તમારી એક્ઝામ લેવાની છે ને એના માત્રનું છે બરાબર છે। તો તમારે હું તમને આખું સર્ક્યુલર મિત્રો અને તમે ખાલી જો 2 મિનિટમાં વિડીયો પૂરો સાંભળશો ને એટલે તમારે આખું સર્ક્યુલર શું કહેવા માગે છે મિત્રો હું તમને 2 જ મિનિટમાં સમજાવી દઈશ। તમારે કાંઈ વાંચવાનું નથી, કોઈ પણ સર્ક્યુલર જીટીયુના ગમે એવા ભલે નખરા આપે કાંઈ વાંધો નહીં, તમે મારો એકવાર વિડીયો જોઈ લો, હું તમને ગુજરાતીમાં 1 જ મિનિટમાં સમજાવી દઈ મિત્રો બરાબર છે। તો હું તમને જો આ સર્ક્યુલર છે ને મિત્રો એ સમજાવું બરાબર કે આ સર્ક્યુલર શું કહેવા માગે। સૌથી પહેલાં તો તમને કોર્સ આપ્યા ને મિત્રો એ તમારા ડિપ્લોમા એન્જિનિયરિંગ શોર્ટમાં ડી લખ્યો છે, બાજુમાં રેગ્યુલર અને રેમિડિયલ બંને સ્ટુડન્ટનું લખ્યું છે। જો યુએફએમ કરેલ જે લખેલ છે ને મિત્રો એ લોકોને લાગુ પડે। તો હવે તમને હું સમજાવું, તમારો સેમેસ્ટર લખ્યો છે, કોર્સ લખ્યો છે, અને પેનલ્ટી કેને લાગે, કઈ ડેટ તમે ટાઈમે ફોર્મ ના ભરો તો કેને પેનલ્ટી લાગે એ હું તમને સમજાવું કે એક્ઝામ ફોર્મ છે મિત્રો એ તમારે પેમેન્ટ કરવાનું છે બરાબર છે, એના માટેનું સર્ક્યુલર। જો મિત્રો અહીંયા લખેલું પડશે એક્સટેન્ડ ડેટ ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ પેમેન્ટ બાય સ્ટુડન્ટ થ્રુ આઉટ ધ સ્ટુડન્ટ પોર્ટલ। હવે જે તે સેમેસ્ટર આપ્યું છે ને મિત્રો એ મિત્રોને રેગ્યુલર રિમિડિયલ જે લાગુ પડતો હોય એ તમને એક વસ્તુ તો ખબર જ હશે કે તમે રેગ્યુલરમાં આવો છો કે રિમિડિયલમાં આવો છો બરાબર છે, અને સામે તમારી ડેટ આપી છે। હવે કેને એક્સ્ટ્રા પૈસા આપીને ફોર્મ ભરવાનું છે શું કંઈ છે એ બાજુમાં લખેલ જ છે, જાણે કે અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ એક્ઝામ કોઈ CTD સ્ટુડન્ટ છે અને એનિમેટ માટેનું સર્ક્યુલર આવ્યું છે એના વિડીયો બનાવી દઈશ, કાંઈ પણ કેરી આવે પ્રોબ્લેમ આવે તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો એમાં તમે જોઈન થઈ જાઓ બરાબર છે, અને કાંઈ પણ તમે પહોંચી શકો છો, તમારે કાંઈ ગભરાવાના। જો વિડીયો સારો લાગે ને તો જ તમે સબસ્ક્રાઈબ કરો ને તો જ તમે કોમેન્ટ કરો ને તો જ તમે લાઈક કરો, તો મિત્રો બધા દોસ્તોને મોકલી દેજો જેથી કરીને સર્ક્યુલર ઘણા મિત્રોને સમજાતા ના હોય। હું જ્યારે પણ અભ્યાસ કરતો ત્યારે મને પણ સમજાતું નહીં કે સર્ક્યુલરમાં શું કહેવા માગે છે। તમે મારા વિડીયો જીટીયુના આપણે અલગથી વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે, જીટીયુનું નવું કાંઈ પણ આવતું મિત્રો તમે એક વિડીયો જોઈ લો ને તમારો આખો ડાઉટ સોલ્વ થઈ જાય મિત્રો। તો આપણી રીતના જો વિડીયો સારો લાગ્યો હું આશા રાખું કે તમને સમજાય ને મિત્રો, એવા ટાઈપના જ વિડીયો બનાવું છું। આવી જ રીતના તો તમે સપોર્ટ કરી દેવાનો બરાબર મિત્રો, અને વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરો, તમારા દોસ્તોને શેર કરો જેથી કરીને એ લોકોને કાંઈ કામ બાકી રહી ગયું હોય તો એ એક્ઝામ ફોર્મ છે કે વગેરે કોઈ પણ પ્રોસેસ હોય એને ભરાઈ જાય। તો મિત્રો આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ પેજ છે તમે પ્રશ્ન પૂછી શકો છો, અને જીટીયુના એમપી માટે પણ ફ્રી ઓફમાં છે, તો તમે પોતાના સેમેસ્ટર વાઇઝ લિંક છે જોઈન થઈ જાઓ। જીટીયુનું પણ અલગથી ગ્રુપ છે, તમે વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને ઓકે બાય બાય। Meow.